फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय स्वामीनारायण। कैसे हैं सब लोग? आई होप सब बढ़िया हो गए। और अभी मस्त सुबह हो चुकी है और बहुत ठंडी के साथ, क्योंकि अभी बहुत ठंडी लग रही है, ज़्यादा ठंडी लग रही है। तो अभी मस्त मेरी मॉर्निंग तो हो चुकी है और यहाँ पे मम्मी अभी सवेरे सवेरे मॉर्निंग में अपना काम भी स्टार्ट कर दिया है। अभी तो मतलब आई थिंक 7:30 बजे हैं। तो देखिए यहाँ पे सारा सामान है ना मम्मी ने निकाला है और अभी तैयारी कर रहे हैं। उसका हाल देखिए। जय स्वामीनारायण। जय स्वामीनारायण। તૈયારી કરવી પડશે ને બધી. તે મમ્મી જો ત્યાં બધું બેસી ગયા બસ આમ બધી કાઢીને, કારણ કે બધું લેવા ગયા ને બધું મિક્સમાં હતું એટલે મમ્મી કે બધું અલગ અલગ કરી નાખીએ નહીં મમ્મી, મંડપનું ને પછી ઘરે જોતી વસ્તુ, લગ્નમાં વસ્તુ ત્યાં જોતી હોય ઈ. આ લાલ થાતો મંડપનું બધું છે બધું. આ મંડપનું બધું. હા પછી સોફારી. દાદા લિસ્ટ આપ્યું છે પ્રમાણે બધું અલગ અલગ કરવું પડે છે. નામ હોતા અબીલ ગુલાલ. અહીંયા હોતા બધું ભેગું કર્યું છે. અહીંયા ભેગું કર્યું છે અલગ અલગ. દાદે કીધું 4-5 અલગ અલગ બધું મમ્મી ભેગું કર્યું છે. હવે લાગે છે નહીં મમ્મી? નાસ્તો કર્યો કે બાકી છે? નાસ્તો કાંઈ કર્યો નથી. बाकी है ना जी? अभी अभी मतलब सबका नाश्ता भी बाकी है। अभी तो मैंने स्टार्ट किया है गुड मॉर्निंग से। तो मेरे पीछे आप सबको सवेरे सवेरे भगवान का मस्त दर्शन भी हो गया होगा। जय स्वामीनारायण बधाई। जय स्वामीनारायण। तो अभी मुझे तो पालक और बीट का जूस, सॉरी मुझे पालक और धनिया का जूस ही पीना है, तो अभी वही पियेंगे। तो अभी मम्मी को थोड़ी हेल्प करा दे, बाद में माँ बेटी साथ में किचन में जाएंगे और वापस आपको मिलेंगे। तो बने रहे मेरे साथ पूरे दिन, क्योंकि अभी मैरिज का फुल टाइम आ गया है। तभी हर रोज कुछ ना कुछ नहीं आपको देखने को मिल जाएगा, इसलिए अभी मेरा वीडियो देखना मत भूलिएगा। तो चलिए अभी स्टार्ट कर देते हैं। सबका नाश्ता हो गया है, अभी मेरा नाश्ता बाकी था। तो अभी यहाँ पे मैं अभी जूस मेरे लिए मैंने बनाया है, अभी पी रही हूँ। और आ रहा था कुछ ना कुछ यहाँ पे डिस्कस कर रहे हैं। विशाल હું ઉગી ગયું તેમ કહેતો તો? મૂળા ઉગ્યા મૂળા. હાચે? અરે પીળા દેખાજો. એ દેખાય. આર્યા ને. ઘણા ઉગી ગયા. હું મજા આવે બધા કોટા કોટા. અહીં બહાર ઉગી ગયા. શું વાત છે બાબા? તો 3-4 દિવસ છે આપણે વાયા વાસ્યું હજી. મૂળા આડી બાજુ ભાવે છે. મૂળા ભાવે બધાને બહુ. એટલે સારવાર કરવી પડે ને. એટલે કરવી પડે. મૂળા છે તો હું હોઈ જાય. અમે મૂળા ખાવું નહીં હોય. અમે નહીં ખાવી, અમારે નહીં. મમ્મી ક્યારના મને કહે છે તો હું કરસ મમ્મી રેડી થાય રેડી. મમ્મી જય સ્વામિનારાયણ. બસ લે બસ. વાહ હું વાત છે. જો મમ્મીએ સિંદૂર કર્યો સાથે લગાવ્યો છે. હે શેઠો ને ચાંદલો ક્યારે નથી બોલું. શેઠાવીને ચાંદલો આવે જ નહીં. તમે શું કહેતા હોય? ચૂપ, શેઠો, ચાંદલો અને બંગડી તો આપણા ઘરવાળાનો આયુષ વધારવાની વસ્તુ છે. એ તો હોવું જ જોઈએ. નાકમાં છૂપ હોવી જોઈએ, હાથમાં બંગડી, ચાંદલો ને શેઠો હોવું જ જોઈએ. જેટલો તમે ઈ શણગાર સજો એટલે ઘરવાળાનો આયુષ વધે. અને ઈ શણગાર તમે ઓછો કરી નાખો એટલે આયુષ ઘટી જાય. શાસ્ત્રમાં લખેલું છે, કહેલું નથી તો તમને ખ્યાલ. એટલે શાસ્ત્રની માન્યતા પ્રમાણે રહે તો સારું કહેવાય બધા. અત્યારે કોઈને ચાંદલો કરવો નથી ગમતો, ચૂક નથી ગમતી, હાથમાં બંગડી નથી ગમતી. મને તો આ વસ્તુ બહુ જ ગમે. ચાંદલો છે તો ક્યારે ન પૂછાય મને. ઓકે હાલો તમે કીધું એમ કરશો. જય સ્વામિનારાયણ. મને પાલકનું ને જ્યુસ વધારે ભાવે એટલે હું એન્જોય કરું છું. પાલકનું જ્યુસ મને બહુ ભાવે. મમ્મી બીજી શું તૈયારી બાકી હતી કરવાની? જો આપણે તલ પલાળવા છે, મુખવાસ બનાવવો છે આજે, એટલે તારી વાટી નથી ને તું કેમ એટલે પલાળી આપણે. અચ્છા મેં આમાં કાઢ્યા છે, જો તો એટલા નાખવા છે એ થઈ બરાબર થઈ જાય. ઘણા છે થઈ જ રહી ને. પાણી નાખીને પલાળી દઉં. આ તો ચોળીને કરશે ને મુખવાસ આપણે કરવો છે તેમાં પલાળી દઈ બપોર પછી સોળા પછી શેકાય. આજકાલ ટેન્શન મુખવાસ ન કરવાનો હોય, પ્રસંગમાં વ્યવસ્થિત કરવું પડે થોડું. તો આમાં શું મીઠું ને હળદર પેલા તો એમ પલાળવા, પછી છોડીને પછી મીઠું હળદર ચડાવી પછી ઘડી કૂકવવા. એવી જ ના હોય પછી એને આપણે શેકવાના. ઓકે પલાળી દો. અને બધા છે ને મુખવાસ તલનો મતલબ સોરી પાનનો મુખવાસ લઈ જાય. અમારે પાનનો નથી લઈ જાવ, કારણ કે એમાં એક વ્યસન જેવું થઈ જાય છે. પાનનો મુખવાસ જેને બનાવ્યું છે ને એ વારે વારે રિપીટ કરે જ છે, બધા બનાવે જ છે. કારણ કે એમાં બધી વસ્તુ એવી આવે. પછી શુગર તો મેઇન કે શુગર એટલી આવે, આપણે અવોઇડ કરવું. આપણે જે હેલ્થ માટે બેસ્ટ હોય ને આપણે એ કરવાનું છે. તો તલ હેલ્થ માટે બેસ્ટ. અને તલનો મુખવાસ લઈ જાવ ખાલી. એમાં ધાણા દાળ ને વરિયાળી શેકી બધું નાખશું આમાં, નહીં મમ્મી?
અને પાનના મુખવાસ હોય ને ખાંડ બહુ જ આવે, તો ખાંડ અત્યારે બધા શરીર માટે દુશ્મન કહેવાય, તો ખાંડની વસ્તુ આપણે અવોઇડ કરવી છે. મેં કીધું આ મુખવાસ તો તમે ખાઓ કે ન ખાઓ, તમારું વ્યસન ન થાય, ન ખાઓ તો બીજા ધારે. એ તમે એક દી ખાઓ ને થોડા દી ખાઓ તો તમને એમ થાય ટેવ પડી જાય. વ્યસન જેવું થાય. હા, એટલે જ ને. પાન ખાઓ ને એ મુખવાસ ખાઓ, બધું હરખું લાગે. એટલે આપણને એમ થાય મુખવાસ ખાઈ તો આપણને શાંતિ થાય એવું થાય. એટલે જ તપેલે મમ્મી તલને ભરીને પલાળી દીધા છે તલ, એટલે હવે મમ્મી જયારે કે ત્યારે પાછા કાઢશું. અને હવે બધી તૈયારી કેટલીક પડી બધી તૈયારી જો બધી થઈ ગઈ છે. થઈ ગઈ છે. અમુક વસ્તુ થોડીક રહી છે, કારણ કે બહારથી વસ્તુ લેવા શ્રીફળ એવું લેવાનું તો અગાઉ ન લેવાનું. હા, એ તો પછી પાણી સુકાઈ જાય. પછી લેવું પાણીમાં શ્રીફળ. હજી ગામમાં બહુ બધા જે કામ પતાવવાના છે. બાકી છે ને, કારણ કે તારે જે ઓલું ડ્રાયફ્રૂટ નું બધું પેકિંગ કરાવવાનું. હા, એ બધું બાકી છે. મેરેજ બોક્સ કે નહીં, ઘણું બાકી છે. ગોળો લેવાનો છે હજી નથી મળ્યો. હા, એક ડબ્બો લેવાનો છે આપણે કંસારનો. હા, અમુક બાકી છે હજી. આની બધું બાકી છે. મારું પોતાનું પ્રોપર રેડી થવા માટે ફેશિયલ, વેક્સ, નેલ્સ બધું બાકી છે. અમુક પ્રમાણે ટાઈમ મળતો જાય બધું બુક કરાત. મતલબ મહેંદી તો બુક થઈ ગઈ છે. મહેંદી મારી 2 તારીખે મૂકવાની છે, એટલે તો બધાને બતાવીશ. મસ્ત મસ્ત મારી મહેંદી મૂકવાની છે એટલા માટે. એટલે હવે બધું બાકી છે મારું પોતાનું થોડું એમાં થોડું મને ધ્યાન દેવું પડશે, કારણ કે ટાઈમ છે નહીં બિલકુલ. તો કે તમને બધાને ખબર જ છે કે ટાઈમ નથી મારી પાસે હવે. પણ તોય પહેલાં તો હું પાલકનો જ્યુસ પી લઉં નિરાતે બેસીને, કારણ કે ક્યારનો ગ્લાસ મારો હાથમાં છે એમનો. तो पहला पी लो, थोड़ी एनर्जी आई जाए, बचा कर पाछा काम कंटिन्यू करिए. तो अभी यहाँ पे 10 बज चुके हैं और पापा अभी क्या करे. पापा શું કરો છો કોસલી લઈને? કઈ બાજુ? શ્રીફળ લેવા જવા છે. ઓકે, લગનમાં જો એટલે તે ફૂલ લગનની તૈયારી હાલે છે એમ ને હવે તો? વસ્તુ બધી ભેગી કરવી પડે ને. હા, મહેમાન આવે પછી તો મહેમાન પાસે રહેવું કે થોડા વસૂલા લઈ. એ વાત એ વસ્તુ સાચી. જાય તો મહેમાન હસવાય, પ્રસંગ મનાય વ્યવસ્થિત નિરાય શાંતિથી. તો છે. ઓલું બધાના હળિયા પાટી ને બધાને સીધા ઉપર લેવા જવું પડે. ઓલી વસ્તુ જોઈ તો જોવાની જ છે. આ વસ્તુ અગાઉ લઈ લેવી ને તો નિરાશ રહે. ઉપાધિ નહીં પછી. ગાડી રિપેર થઈ ગઈ? આ ગાડી હવે થઈ ગયો છે, વાંધો નહીં. હાલ ટ્યુબ નખાવી. ટ્યુબ પતી ગયું ને? હા, ટ્યુબ નવું નાખી દીધું. વાંધો નહીં. એ થઈ ગયું રેડી. બે દિવસ થઈ ગયું છે. હવે ક્યાં વાજ આવે છે? હા, બાજુથી આટલા હા, એ તે બાજુ થી જ કાજ કરે છે. ગેસ પૂરી લેવો છે. કાઈ નહીં, ભૂલી હાલો. થઈ ગયો છે ને? હમ, બોલો કેવી હેરો નથી આપણે રોમા માણે. કેવાંધી એવા લાગે છે ને? રોમા માળ જેવી સેટ બેઠી છો. તો હા છે ને, સરસ લાગો, મસ્ત લાગો છો. આ તો મમ્મી સાડી સિલેક્શન કરવાનું છે, મારા લગ્નમાં સાડી કઈ પહેરવી એમ. હવે મમ્મી તેજરી ખુલ છે, હમણાં ખુલ જા સીમ જોઈ ઢગલા મોઢે સાડી. મમ્મીએ કાલે મારા કપડા ગણ્યા હતા, આજ મમ્મી આપણે સાડી ગણવાની કેટલી છે એમ જોઈએ આપણે. 55 જોડી થયા ને, 55 જોડી કપડા. સારું, હાલો ફ્રીજ છે ને આપણે, તો તમારું કામ કરી નાખીએ. સાડી બધી તમે ગોઠવી છે ને, એટલે જ ને. તો મમ્મી કહે કે મારી સાડી એમથી બધી વિખાઈ ગઈ છે કે, અને નક્કી કરવાનું બાકી. મમ્મીને કે મારે રીતમાં શું પહેરું એમ. તમે તો કાંઈ ને, હું છેલ્લી પહેલી વાર મતલબ અહીંયા છું, તો મમ્મીને બધું સરખું કામ કરીને જાઉં ને, ઉપાધિ નહીં, બધાને એકલા બંને કામ કરવું નહીં. તો કારણ કે પેલા તમે કબાટ ખોલ્યો તો બધું આમ તેમ થઈ ગયું હતું, ત્યારે મેં બતાવ્યું હતું કે મમ્મીની સાડી સરખી કરવાની છે. ત્યારે કઈ ટાઈમ રહ્યો નથી, અને હવે બધી મમ્મી સાડી બહાર કાઢી અને મસ્ત રીતે ગોઠવી દઈ અને નક્કી કરી મમ્મીની સાડી કાલે સોરી મમ્મી મારા મેરેજમાં કઈ સાડી પહેરે. અને એવું લાગે તો તમે બધાને જણાવશો, તમે બધા કમેન્ટ કરજો કે મમ્મી કોણસી સાડી પહેરે. નક્કી કરી નહીં મમ્મી સાડી હવે તમારે કઈ પહેરવી એમ. હાલો હાલો, ખોલો ખોલો તમારે કબાટ ખોલો તમારો. કેટલા વર્ષ જૂનો? આ તો ગૌડાબાનો છે. ગૌડાબાનો છે ને? ઓહો, આ બા તો હું નથી ત્યારે બા ધામમાં વયા ગયા હતા. હે ને? હા, મેં બાને જોઈ નથી. બોલો. હા, તો કે બા તો નાની ઉંમરે વહી ગયા છે ને આપણે. ઓકે, લો આ મમ્મી મેં કબાટ ગોઠવી દીધું, તો બધી વસ્તુ હામી જ છે. અને મમ્મીની જે સાડીઓ રણ વિખંડ થઈ ગયું છે. હા, પાથરું જ પડે. તો મમ્મી બધી સાડીઓ છે ઢગલા મોઢે છે, અને ઓલા કબાટમાં છે પાછળમાં તેજરી છે ને, એમાં મમ્મીની ઘણી સાડી સાડી બધી સાડી તમારે ગણવી જ છે. મને બહુ કહે છે ને તારે કપડા બસ કપડા કહું છું, એટલે આપણે જોઈ લઈએ ના કેટલા કપડા છે અહીંયા. પછી આપણે કેવા થાય ને અરે મજાક કરું છું, એ તો હાયલા કરે. તો કપડા બધા થોડા ઘણા આમ તેમ હોવાના જ છે. આમ જસ્ટ એમ મજાક કરું છું, મજા આવે થોડુંક એમ. મમ્મી કે બાણ બંધ કરી ગયા ને ધૂળ ગઈ જાય હાઈ ગયા. બાણા બંધ કરો આપણે પહેલા મારે બીજું કોણ કરે. હારો હાલો, તો મમ્મી ચાદર પાથરી દીધી છે અને ફોન
साइड में રાખો ને તમે બધાને बताता જશો હવે नहीं मम्मी हाँ देखिए फ्रेंड यहाँ पे मम्मी की साड़ी का भंडार अभी खुल चुका है ड्रेस होती है હા કેટલા કોસ્ટલી ડ્રેસ છે આ નહીં તમે કોઈ માનો આ ડ્રેસ મેં કિંજલના મેરેજમાં પહેર્યો છે એકદમ ઓરેન્જ અને બ્લુ છે અને જોરદાર છે કોટીવાળો ફૂલ લોંગ છે કેટલા ને મમ્મી મમ્મીને યાદ હશે 80,000 નો હા ત્યારે કિંજલના લગ્ન બહુ વરખ હતો મારે તો એ ડ્રેસ એટલો મસ્તનો છે અને આ એટલો મસ્તનો છે સર ઓલું ગાઉન છે આ આખું બ્લેક કલરનું ગાઉન છે લોંગ બહુ મસ્તનું છે એ એટલું મસ્ત છે એક વ્હાઈટ ડ્રેસ તો મેં કોઈને આપી દીધો નહીં આખો વ્હાઈટ હતો હા યસ એ અપાઈ ગયો છે 3 છે હવે મેં નેટની ફેશન આવે તો લાગે તો પાછા પહેરશું કારણ કે પહેલા કાલે વાત કરી કે આપણે આમાં આપીને લીધા છે એટલે એને જવા ન દેવાય રાખીએ હું કે ક્યારેક ભવિષ્યમાં કામ આવી જાય કા મમ્મી કામ આવે ને જૂનું હોય ની પાછું જૂનું હોય હોના જેવું થાય હા એટલે છે બહુ મસ્તનો પણ ટાઈમ હશે તો ખોલીને બતાવી દે હાલો ને પેલા અમારો ડ્રેસ ખુલે છે હવે એ આખી આ બ્લેક કલરની કોટી છે બહુ મસ્તનો ડ્રેસ છે દુપટ્ટો એવો છે ડ્રેસ આખો વેલ્વેટનો છે પટ્ટો બટન જો પહેરો તો મસ્ત લાગે હવે તો મને થાય નહીં ત્યાં બહુ પતલી હતી અત્યારે તો બધી થઈ ગઈ બધી નો જ થાય ને તો અમે કરો તો કેટલી પતલી હતી જો બેનના મેરેજમાં આટલી હતી હું ત્યારે અત્યારે વધી ગયું છે કાંઈ વાંધો નહીં એલા કરે આખો વેલ્વેટનો પટ્ટો છે આ ફૂલ સ્લીવનો આ ડ્રેસ છે અને એ કોટી છે ને સીવલેસ છે એટલે બહુ મસ્ત ગેટઅપ આવે છે જો આખી કોટી છે આ જો આવી રીતના શર્માખી રજવાડી લુક બહુ મસ્તનું છે જોરદાર છે સલવાર તો સિમ્પલ જ હોય હા દુપટ્ટો નહીં પણ આ ડ્રેસ બહુ મારો મસ્ત હેવી હતો મને બહુ જ ગમતો એટલે આપણે એવું હોય ગમતી વસ્તુ ને આપણે સાચવીને રાખીએ એમથી ક્યારે પછી પહેરશું ફેશન એ વહી જાય ને ટાઈમે વહી જાય એટલે એવું તો કરવાનું જ નહીં એક બે જ વાર પહેર્યો છે હવે પડ્યો ને પડ્યો રહ્યો ક્યાંય કામમાં જ નહીં એવું મારે એવું થયું ત્યારે એમ થાય નવો થાય ને 2,000 ડ્રેસ થોડો પહેર ન ખાય એવું થાય પહેરવામાં ન ગમે પણ આમ આપણે પ્રસંગમાં બધું પહેરી નાખીને તો પહેરી જાય એમ આપણે પહેરી નહીં અને પડ્યો રહે એમ થાય મોંઘું છે એટલે વાર ન પહેરે આપણે એવું વિચાર કરીએ અને ત્યારે ખબર આપણે ટાઈમ પૈસા નહોતા લેવાના પૈસા કપડાના એટલે આખી ડ્રેસ ત્યારે લીધો એટલો મોંઘો કેટલો કિંમતી હતો એટલે મૂકી રાખ્યો હતો બહુ જ લાગતા તો હું કીને હતા દાડીએ ખબર છે દાડીએ જઈ જાય ભેગા કરીને અમે અમારા કપડા લીધેલા ત્યારે શોખ પૂરા કર્યા પણ એવી રીતના દાડીએ રોજ જઈ ઘરનું કરતા ને ટાઈમ ને દાડીએ જઈએ દાડી બાજુમાં બહાર ની છે ને એ લોકોને વાડીએ થોડુંક કપાસ ઉતારવાનું બધું કામ કરવા જાય ડ્રેસ ત્યારે લીધો 10 વર્ષ પહેલાનો ડ્રેસ છે એટલે કિંમતી બહુ હોય એટલે આપણે તરત નવા ડ્રેસ કાઢી ન નાખી પહેરવા અને કોઈના જડના પ્રસંગમાં પહેરી નહીં આપણે ઘર ના ઊંધી પહેરાય એટલે નવો ડ્રેસ મારો અત્યારે પડ્યો રહ્યો છે એમને પણ આ મારો બહુ જ ફેવરેટ છે આ ડ્રેસ એટલો આ તો પહેરા તો એટલો મસ્ત લાગે છે ત્યારે તો બહુ પતલી હતી એટલે બહુ મસ્ત લાગતો આ ચૂડી સ્લીવમાં છે ને ચૂડી પડે બહુ અને આ ઘેર એનો બહુ જ મસ્ત છે જો રાખ્યો છે ત્યારે પછી એવું લાગશે તો કંઈક આવશે ફેશન તો પાછી પહેરશું પતલી બહુ હતી રેડ ને બ્લેક જો કેટલો મસ્ત ડ્રેસ છે જોરદાર છે એટલે રાખ્યો તો પણ હવે જોઈ ત્યારે થાય ના ગાઉન એટલું મારું મસ્તનું છે આ ખોલી લઈને બતાવી દઈ 10 વર્ષ પહેલાના છે બધા આ બાજુમાં બાર છે ને એ એના છોકરા મતલબ ભાઈના મેરેજ હતા ત્યારે મેં સ્પેશિયલ ગાઉન કરાવ્યું હતું આ ગાઉન મારું ગાઉન છે એ આખું નેટનું કરાવ્યું હતું તો ડિઝાઇન બહાર કરાવડાવ્યું બધું આ એટલું મસ્તનું છે જો અને મમ્મી પર મારો ફાન પડી જાય જો સે સિમ્પલ પણ લુક બહુ મસ્ત આવે છે ઉપરથી ઓપન ખાલી એટલી નેટ જ આવે અને બેક સાઈડ છે ને બહુ લો છે બેક એ એટલું મસ્તનું છે અને ફૂલ સ્લીવમાં એકદમ ચૂડી પડે મસ્તની જો આવી રીતના પાછળ આવી રીતના છે ના ગળું બહુ લો હતું એટલે બહુ મસ્ત ગેટઅપ આવતા આ એ મારું ફેવરેટ છે એટલે આ 3 વસ્તુ એટલી મસ્ત ગમતી એટલે મેં હાથની ડાકી બ્લેક તો હું પહેરું એટલે ખબર છે બધાને કે બ્લેક કલર મારો કેવો જાય છે એટલે બ્લેક ગાઉન તો મને બહુ જ ગમે એટલે મેં હાથની ડાકી એને ચુંદડી છે વાહ કેટલો મસ્ત સિમ્પલ સોબર છે અને એકદમ આમ લાઇટિંગ ચમક વાળું છે મતલબ આનો પલ્લવ છે જો ઓહ આખું આવું છે પલ્લુ ને વાહ કેવો જોરદાર છે તમારે નથી પહેરવાના મારા મેરેજમાં પહેરજો ને તઈ બહુ મસ્ત છે મમ્મી સેલું એટલે સેલું હે ને
મમ્મીની બધી સાડી ઘડી કરીને પાછી પેક કરી દીધી છે અને અહીંયા છે નખો થપ્પો અહીંયા બે છે અને વિશાલભાઈ મારે બે ગયા છે જોવે છે કે આ હું બધું ખજાનો મા દીકરીઓ ખોલો છે વિશાલ એક વાત કહું તો ભાઈથી તો ઓછું છે અમારે બધાને એ વાત તો સાચી તારી દાંત કઢાવું છું ખાલી તો આ બધી સાડી મમ્મી આગળ મૂકતા જાય નક્કી કરી હવે 1 by 1 દેખાડતા જાય કે ના મમ્મીને કઈ સાડી પહેરવી છે એમ મમ્મી જે એમ કે આ સાડી પહેરવી છે એ નક્કી થાય નહીં બધી બ્લાઉઝ અંદર જોડે છે વિશાલ તું કાઉન્ટ કરજે મમ્મી સાડી કેટલી છે મારે ગણવી સાજ ખેલ ના એ મૂકી છે આ સાડી તાર પપ્પા ફરવા ગયા હતા ને હા હા ત્યારે મારા માટે લાવ્યા હતા ઓહો શું વાત છે પહેલી વાર હા વર્ષની અંદર પહેલી વેલેન્ટાઇન ગિફ્ટ છે કલર કેવો ગજબ લેવા છે એક વાર પહેરી હતી કા મમ્મી આખી નવી નવી તો આમ જો પણ તો કેટલા વર્ષથી એક બે વર્ષ પહેરીશ તમે કેટલી હાડી હોય પછી બીજાનો વારો આવતો હોય ને. છે કે મસ્ત ને જોરદાર છે કપડા જ નો રે હું મારા તો જૂના કપડા જ નો રે બધા ઓલા થઈ જાય તમારા છોકરાને ટેવ હોય ને રોજ અત્યારે નાખે આવે ને દડાય નથી તમે હાચવી રાખીએ. હાચવી રાખો નવા લીધા રાખો એટલે તમારે તમારે તો ઓલું થાય કેટલી થઈ ગણી 11 ચાલ આંકડો યાદ રાખજો મમ્મી આ કેટલા વર્ષ જૂની સાડી છે આ આ ઘણા વર્ષ થઈ ગયા બહુ પેલા સુરતમાં નીકળી ત્યાં સાડી ત્યારે આપણે મામા સુરત હતા મારા મોટા મામા નહીં મામીએ કરાવી દીધી હતી ત્યારે ત્યાં મમ્મી મામીએ કરી દીધી એટલે એ જ કહું છું ને હું મને આ સાડી આવી હતી બહુ એટલે એટલી ગમતી હતી 18-19 વર્ષ થયા હા અને પલ્લુ ક્યાં છે પલ્લુ એનો બહુ મસ્ત હતો હાલો પછી ઘડી કરો મસ્ત ની બધી સાડી મસ્ત ઘડી કરી દીધી હતી અહીંયા થપ્પો છે અને એકચ્યુઅલીમાં બહાર આવ્યા છે મહેમાન બેઠા છે અહીંયા માસી વયા ગયા છે હવે પતી ગયો હવે મમ્મી હાથમાં કામ આવે એટલે પતી જાય બધું હકેલો તે ઘડી વારમાં તો મમ્મી કે વિરાલી હવે કામ નહીં મારું હવે સાઈડમાં મૂક દે મમ્મી કે બધું ખોટી થાવું પછી નિરાતે છેલ્લે તમને હકલ દે રેડી તો બતાવી દઈ ને ખોલીને હા તો બતાવી દો જા પલ્લુ હા એ પલ્લુ એમ પકડી રાખો કેટલી બસ મસ્ત છે કેટલી મસ્ત છે બહુ મસ્ત છે જોરદાર છે જો આખો પલ્લુ છે આનો એના બેના લગ્ન હતા ને તે મેં કરાવ્યા અને એમ તો એટલી બધાને ગમતી ત્યાં સાડી હજી મસ્ત જ છે છે તો મસ્ત પણ ત્યારે નું એનો ક્રેઝ હોય ને ત્યારે વધારે હા અને આ એ બહુ કોસ્ટલી છે જો હા લે આખી સાડી છે પલ્લુ જો એનો હમણાં વાત થતી કાં પહેરવાની બધું તો બહુ મસ્ત મસ્ત કલેક્શન રાખ્યું છે ક્યારેક બહાર રાખો તો કે પહેરવામાં યાદ આવે હા પ્રસંગ મેરેજ ની હોય સાડી હોય રોજ ન પહેરવાની હોય. મેરેજ આવે ને નવી વાર ગોતવા લેવા જાય આપણે showroom નહીં માં. મમ્મીએ નથી લીધી સાડી ઘરે હોય ને તો થોડુંક બહાર હોય ને બહારના ખાનામાં તો રોજ દેખાય કે આપણે પહેરવાની યાદ આવે. બહારના અંદરના ખાનામાં તો ખબર જ હતી અમારે હાડી પડી તોય લેવાની તોય લેવા જાય તો એમ ને ના કેમ કપડા પડાય તોય લઈ આવીશું કપડાં થાય, જૂના કપડાં હોય. તું બધા પહેરી જ નાખશો અમારે પહેરવાનું ન હતું આમ બધા. મમ્મીનું સહેલું એવી નવી નવી છે અમારા લગ્નનું છેલ્લું છે હો. મમ્મીનું ચુંદડી છે ચુંદડી મમ્મી મેં બનાવી દીધી હતી આ હાડી કઈ મને ફીણ આવી ગયા હતા બોલો ત્યારે ખાટલી વર્ગમાં તે બનાવી 5000 ની દીધી હો. હા તો પછી order આવ્યો હતો ને તારે ખાટલી હા એક ઓર્ડર એવો હતો આખો ફોટો કર્યો ને એમને ઓ બાપા રે તો એવું થઈ ગયું હતું શીખીને હરકમાં મમ્મી લાવો તમે મમ્મી હાડી કરી દો હાડી કરી દો અને બેગી મોટો ફોટો લઈને તઈ બસ હું વાત છે આ કઈ હાડી ની પૂરી થઈ તઈ માણ પૂરી થઈ અત્યારે એમનું આ એક એક વસ્તુ બધું ટાંકીને કેટલી વાર લાગે એક સતારી પછી ખાટલીમાં બહુ વાર લાગે તો આખો પટ્ટો ભેરો છે અંદર બુટ્ટા હોતા છે જો આ ટાઈપની બુટ્ટી છે અમુક મોટા બુટ્ટા છે પલ્લો હોય બતાવી અહીંયા હતી એકવાર પહેરી. એકવાર બતાવી હતી એટલે જ ને કેટલી તેર થઈ તેર મિસ્ટર તું હરખું મને લાગે તું ભૂલી ગયો કે ખાઈ નથી કેમ તું હા, એક બે તો આડાવડી હાલે છે આંકડો આમ તેમ થઈ જાય અમારે તેર તો બરોબર આ 14 તો બધા હાડી એટલી મસ્ત ની છે નહીં ઈ હાડી બહુ સરસ. હા એ જબર છે આ તો બહુ એટલે બહુ મસ્ત છે આ ઉપર ખાલી ખ્યાલ નહીં આવે પણ ટાઈમ નથી ખોલવાનો મમ્મી લાવો લાવો હાડી લાવો કઈ હાડી પહેરી ગઈ હા ઈ નક્કી કરો હાલો ફટાફટ હવે રસોડામાં જઈને 11:30 થઈ ગયા નહીં છે જમવાનું બનાવો હાલો એટલે ને ભૂખ લાગી છે હવે 12 વાગી ગયા ઓ માય ગોડ આ વિશાલ કઈ સાડી પહેરે મમ્મી
આ પહેર્યું આ છે કેવી લાગી વિશાલ? એ બહુ મસ્ત છે જોરદાર છે આ તો કઈ ઘટે મારે નહીં આ છે પહેરવું છે. મને આજ ગમે છે. પિંક તમને બહુ મસ્ત લાગશે આ હાડી ખબર છે લીધી હતી બધાને બહુ એટલે ખબર બહુ ગમતી હતી બધાએ બહુ પૂછી મંદિરે આ હાડી પ્રસાદીની ભગવાને પહેરાઈ તો હા ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે ને મોટી એને ધનુર્માસમાં પ્રસાદીની કરાવી દીધી હતી. બધા આખું મંદિરે પૂછી ગયેલું તમે ક્યાંથી લીધી ક્યાંથી લઈ મને ગઈ કહે કે આ હાડી તમે કોની છે કેવી મસ્ત મેં મારી છે કે કેવી મસ્ત છે કે ક્યાંથી લીધી? બધાએ પૂછ્યું ના ના સુરત થી લીધી હતી બધાએ બહુ પૂછ્યું હતું ભગવાનને બધા પેલી હાડી લીધી ને પ્રસાદીની ભગવાને પહેરાવી ધનુર્માસમાં જુદી જુદી. હારું હાલો ફાઇનલ થઈ ગઈ ને તમારા હાડી હા હાડી ફાઇનલ થઈ. બ્લાઉઝ પડી ગયું બિશાકુર એમાંથી ફટાફટ આપણે કબાટમાં મૂકી દઈ કે એમ કર્યું અત્યારે આપણે રસોઈ કરવા આવી જઈએ હવે અને પછી નિરાતે બપોર ખાઈને મૂકી દેવાનું નિરાતે હરખું ગોઠવાઈ જાય રેડી હું પપ્પા જય સ્વામિનારાયણ પપ્પા તમારે કેટલા જોડી કપડા છે મારે તો છે કોને ખબર બે ત્રણ થોડી છે કેટલા છે પૂછો તો બાય તો વાત જ ન હોય કેટલી જોડી છે 30 સાડી નીકળી 31 નવી હોય નવી જૂની તો બધી આડા વાળી પીડી હોય અરે બાપ પપ્પા મારા ખાય રૂપિયા ખર્ચો નથી તો આ યુનું માં જી છે બધી આપણે દર વખતે કે તારા બાપાને વ્યસન નહીં મારે ફેશન નહીં તો એમને આ ખર્ચો કરી 3 હાડી આવી ગઈ હાડી તો લેવાની જ હોય. અને હું કપડા લઈને આવું મારે કોઈ દી હાડી લેવાની જ ન હોય હું હોય જ પહેર ના કોઈ કે જતાલ મારે કરી લે મેં પણ 5 મહિને 6 મહિને કઈ હાડી લીધી એમ ના હોય એમાં જો આ વરપાળી નવી હોય ને તો કેટલા વર્ષની હોય એટલે ચાલી હાડી અને મેરેજ હોય કોઈના ઘરના તે લીધી હોય એમ લીધી લગન પછી મને લીધી હોય પછી એટલે ઈ કઈ પહેરી નાખવાની ન હોય એવી હાડી હોય રાખવી પડે ને નવી એમ જ હોય ને અત્યારે જો મા લગ્ન માં નથી લેવાના તા લગ્ન માં નથી લેવાના હાડી મમ્મી આ બધા યુઝ કરવાના છે લીધીશ ને મારા કપડા છે કે પાસ કરો લગન ના છે તમારે છે ને છે તો છે, એક છે. નકર કર તેરી કદર દે ની સીવી દે ના ના છે માનવન દે ચાર જોડી છે. તમારે થઈ રહી ને ચાર જોડી દિવસમાં 4 જોડી બરોબર છે ચાલે હું તો વધી આજે પડે ઇસ્ત્રી કરી નાખજો, નવા હા અમારે ઇસ્ત્રી છે નવા થઈ ગયા આદમી નહીં બહુ હારગા મમ્મી ખબર ન પડે ગમે એટલે વાર પહેર પપ્પાના કપડા કઈ છે 4 જોડી કે 5 જોડી છે ને પપ્પાના કપડાનું ખબર જ ન હોય કે આ પપ્પા બીજો વાર પહેરે ત્રીજો વાર પહેરે આમ ખબર ન ખબર હોય રહે નહીં. પેટર્ન ન રહે એની કઈ તમને ખબર હોય કે મેં કેટલી વાર એક ને એક પહેરી છે तो अभी यहाँ पे मम्मी ने श्री गणेशाई कर दिया है तो अभी मुखवास अभी छोड़ रहे हैं तल का तिल का हिंदी में तिल बोलते हैं ना इसको क्या बोलते हैं मम्मी तिल बोलते हैं અમે તો તલ બોલીએ. તો આવી રીતના ચોળીને મુખવાસ બનાવવાનું હોય ગંડલાનું પડ હોય એમાં આવી રીતના ચોળવાનું કોથળામાં છોડતા અમે હે ને મને યાદ છે મેં જોયું કોથળામાં ચોળેલું કારણ કે કોથળા હોય નહીં હમ અને હોય તો જૂના હોય એટલે ઉખડતું હા, જાય, બધું. ઉછળા નીકળે એટલે આમાં સરસ થાય. એ તો છે આવી રીતના હવે તલ ચોળવાના છે કેટલી કલાક વહી જાય અડધી કલાક તો થાય જ ને કોતરા કાઢી થોડી એમ થઈ જાય. અડધી કલાક નહીં વધારે લાગે છે મને તો હા તું છોડાય તો ના વધારે તો થાય. હું આવે જ ને હું શું કરે હું કઈ કોઈ થોડી જાય ઊંઘ તો બહુ બધી આવે છે પણ કઈ પોસિબલ થાય નહીં હોવાનું હવે રોજ બપોરે એવું થાય ખાય ને એટલે ઊંઘ ચડે ખાય એટલે ઊંઘ ચડે પણ કઈ હોવા તને મેં પહેલા કીધું હતું કે સાઈડમાં રાખવું પડશે હોવાનું અને આજ તો કપડાં સુકવવાના ભૂલાઈ ગયા ઠેઠ બપોરે 1:30 વાગે યાદ આવ્યા બપોરે હું બેવા નીકળી ને કપડાં લઈને કોને હકેલ નાખ્યા મેં કોને ટાઈમ છે કપડાં લઈને હકેલ નાખ્યા વિચાર એમ કરું પછી 1:30 વાગે જોયું મેં તો મમ્મી કપડાં મશીનમાં રાખું મમ્મી કે આ કોઈ હૂકવા જ નથી કે પછી લઈને કપડાં હૂકો બોલો અમુક અમુક કામે ભૂલાઈ જાય છે એવું થાય હાલો ફોન સાઈડમાં રાખી અને ફટાફટ હું મમ્મી ચોળવા મળી ઉખડી જાય ને થોડી ઘણી. હા અને વાગ્યા છે 2 હા જો મસ્ત વ્હાઈટ થઈ જાય એ રીતે ઉખડી જાય ફોતરા જો એકદમ વ્હાઈટ કલર થઈ જાય આમ આપણે હોય 2 વાગી ગયા છે હવે 3 વાગ્યા લગી આ કરશું હજી મમ્મીની સાડી બધી મૂકવાની બાકી છે હે ને મૂકશું, પછી આને પાછું શેકશું શેકશું. કલાક એમ વહી જાય કલાક સાડીનો આમાં જ પડી જાય આપણે. પડી જ જવાની છે કઈ મેં મમ્મી તલની શું ગુડ આપણે તલના ફોતરા ઉખેડા મુખવાસ કરવા. તલના પૈતરા આપણે ભૂલાઈ જાય છે. મમ્મી અમુક તો હવે ખવાઈ જાય છે એમાં મમ્મીને આ બધું કામ રહે ને ટેન્શન રહે ને એટલે અમુક બધું પછી યાદ શક્તિ ઘટતી જાય. અમુક તો મગજ નીકળી જાય હવે એમાં જો હળદર નાખે છે મમ્મી મતલબ યેલો થાય ને મસ્ત એકદમ યેલો એ પ્રમાણે હળદર નાખવાની પીળા થાય ને સરસ. અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું કેટલા કિલો છે 1.5 કિલો છે ને કે 1.5 કિલો છે 1.5 કિલો હે ને હા મિક્સ કરી દેવાનું
તો અહીંયા ફીટ પણ ત્રણ થયા છે. પોણી કલાક થાય મમ્મી કે અડધી કલાક, અડધી કલાક ન થાય મમ્મી મેં કીધું વાર લાગે ને. તો હાથી બે ના બળવા માંડ્યા જો લાલ લાલ થઈ ગયા જો થઈ ગયા. તો મમ્મી નો હાથે લાલ થઈ ગયો મમ્મી જો લાલ લાલ મમ્મી ને બે બે ભાઈ ફાવે બળવા મને કહે નો ફાવે મને બે છે નો ફાવે મેં કહે કરે છે લાલ લાલ જરા થઈ જાય કંડલા પર પડે એટલે ચોળે એટલે હાથ લાલ કે થઈ જાય પથ્થર હોય એટલે ઓલું થાય ઘસાય. હાથ ઘસે ને એટલે જ ને મસ્ત મિક્સ કરી દઈ. હજી પેન્ડિંગમાં કામ પડ્યું છે મમ્મીની સાડીનું. મમ્મીની સાડી હજી બધી મૂકવાનું બાકી છે. કામ ખૂટકે ઘર માદી સહી હું બે સાથે નથી પહોંચી વળતા એવું થાય. મેરેજ એટલે થોડું કામ તો રહેવાનું જ છે. બે ને પાછું બધું કરવાનું ને ઘર કામ ને રસોઈ બધી આ કામ બધું કરવાનું. આપણે અરે ત્રીજું કોઈ છે નહીં. હા અને અરે બ્લોગિંગનું કામ હોય બધા સબસ્ક્રાઈબર રાહ જોતા હોય કે મેરેજની કેવી તૈયારી છે એટલે અરે શૂટ કરતું જવાનું હોય બધું. આજે તો કલાક દોઢ કલાક તો હું વિડીયો હાટું પાછું જાગું છું. રાતે તો આખા સાથે વાત તો મમ્મી કરતી જ નથી. 10:30 થઈ આજ થઈ ને હા 10:30 ફ્રી થાવ ને આમ વિડીયો એડિટ થઈને આમ સુઈ જાઉં પછી એમ કે આખો કા દિવસ એટલે નીંદર આવે ને. હા એટલે જ ને પછી થકાઈ જાય એટલે સુઈ જાય. હવે પોળા કરી દેવાના અને હવે કેટલા કલાક કે અડધો કલાક રાખવાના આવી રીતના જે એને વાહરવા દેવાના. અડધી કલાક રાખી તો આપણે ઓલું કામ હાડી નું કરી નાખીએ. હા ત્યાં પછી તો થઈ જાય ને વાહરી જા. હા એવું લાગે પંખો રાખો કે પંખાની જરૂર નહીં પડે કે હાલે પંખો ઘડીક રાખ. હા ધીમો ધીમો રાખીને ત્યાં થઈ જાય. આ મુખવાસ થોડાક વાહરી જાય સોરી તલ થોડાક વાહરી જાય તે મમ્મીનું બધી સાડી બધી બાકી છે ને અંદર મૂકવાની ફટાફટ મૂકી દઈ. ઊંઘ તો બહુ આવે છે. ચાલશે હવે. તો મમ્મીનો કવાટ મેં કમ્પ્લીટ કરી દીધો છે. રેડી ને મમ્મી? હવે એક સાઈડ ચણિયા, એક સાઈડ આ સાડી, એક સાઈડ બધી ભારે સાડી અને આ વધારાને બધા મમ્મીના એક્સ્ટ્રા બ્લાઉઝ ને અમુક વર્કવાળી સાડી હતી એ ત્યાં રાખવી પડી મારે. ચણિયા બધા સામે જો જોતા હોય, સાડી બધી સામે સામે. અને આ હજી જો આ લૂઝ સાડી છે બધી રનિંગમાં મતલબ કે ગયા આવે પહેરવાની. આ ખરખરાની છે. આ કપડાં મેં નથી લઈ લીધા તેજોરી ખાલી જ છે એટલે મેં બે લૂઝ સાડી ત્યાં કારણ કે બધું ભેગું થાય છે ને ખીચડ એટલે મમ્મી બધું વિખાય છે કારણ કે વારવાર દેખાય નહીં અને આવે એટલે બધું ઘરે નીચે આવે એટલે એ બધું વસ્તુ ત્યાં. तो यहाँ पे मैंने और मम्मी ने तिल का मुखवास सेकने के लिए अभी शुरू कर दिया है. अभी धीमी आंच पे सेक रही हूँ. अभी इतना बचा है और यहाँ पे इतना सेक लिया है और ये ब्लैक ब्लैक की पोतरा है ना वो है और अभी मम्मी सेक रहे हैं. माँ बेटी दोनों साथ में अभी सेक रहे हैं मम्मी. હા પછી એકલા શેકી તો થકાઈ જાય. ઓલો બે શેકે ને તો બે ને થકાઈ જડ એટલે જ ને અને પછી તો આરામ થાય. એકલા જ થાકી જાય. કેટલો તલ છે કેટલી વાર લાગે શેકતા એટલે જ ને. તો એ તમારા બધા કપડાં મૂક્યા સાડી બધી વ્યવસ્થિત મૂકી પોરો તો ખાતો જ નથી આપણે. એ જ થઈ ગયું સીધા આપણે રસોડામાં તલ થઈ ગયા 4 કામનો ભાગી ગયા છે. હજી મુખવાસ હાથ તો પડી જાય. આ દાળ ને હા, સારશું, હમ. શાક કરશું, પછી એમાં મસાલા ધાણા ને વરિયાળી બધું ભેળવશું એટલે બધું હાથ પડી જાય. હા હજી 5 કામનો બાકી વાગી જાય શેકી રહેવું ત્યાં. મેં તો લાવું હું શેકાવું કારણ કે મમ્મી એકલા થાકી જાય. બધું એકલા ન થાય. માં બેટી બધા હારે કરીને તો ખાઈ ગયા બધું કામ પતતું થાય એટલે तो रखो फोन साइड में અને મારું કામ कंटिन्यू करिए. હવે तो अभी यहाँ पे मैं तल सेक रही थी मतलब छेला घाणवा था तो सेकते सेकते मेरे साथ एक छोटा सा हादसा हो गया. तो मेरी आंगली ना इस तवे पे इस तरह से अट गई तो बहुत अभी जलन हो रही है. तो मम्मी बोले कि फटाफट नमक डाल दो. तो इस तरह से हम पानी में आंग डालकर उसके ऊपर नमक डालते हैं तो फरफरा नहीं पड़ता. मम्मी का ये ट्रिक है. तो ऐसे मैंने नमक डाल दिया तो बहुत जलन हो रही है. तो अभी इतना ही बचा था. माँ बेटी दोनों साथ में अभी सेक रहे थे ना मम्मी. તો શેકાઈ જાય ને. તો છેલ્લો ઘણો હતો મેં ફટાફટ શેકી નાખું ને તમે ત્યાં મમ્મીને શેકવું નહીં એમ ફટાફટ શેકવા ગયા ને તો અમુક હાવ બંધ વેસ્ટ કરવો પડે એવું થાય. એને છેલ્લા 2 ગાણા તો મમ્મીને શેકવા પડશે. હવે હજાને ચાળીને બધું કરવું પડશે. ઘડીક હવે મારે બેસી જવું પડશે કારણ કે બહુ આંગળી બળસ મને. અને 4:30 થઈ ગયા છે. 4:30 થઈ ગયા. આમને માં દીકરી હવા ના કામે વળગ્યા છે. મમ્મીએ તલમાં ધાણા નાખી દીધી છે. મિક્સ કરી દઈ અને વરિયાળી બાકી જ નાખવાની જ નહીં પણ એ વરિયાળી તપાવી પડશે. પપ્પા લાયા પણ થોડીક આમ હવાઈ ગયેલ જેવી છે. શું છે જમવાનું? હવે વિચાર કરી છે. જો આ બધું જમવાનું છે. જમવા બેઠું જા. શું જમવાનું? મમ્મી ને જ કહું છું કે ભૂખ લાગી છે પણ હું બનાવ્યું એમ થાય છે કે ખાવાનું મન થાય છે હવે તો. અને સેવ કુકર લઈ આવ્યા હતા એટલે મમરામાં નાખીને ભેળ ખાવાનું મન થાય. એવું આપણે ભેળ કરીને ખાય નાખી અલગ પ્રકારની ભેળ કરી એમ. પછી આ ખાવાનું. મમ્મી અળસી નો નાખી અળસી વગર મુખવાસ નતા મમ્મી. એટલે એમ એવું થાય મુખવાસ અમુક ટાઈમ પડ્યો રહે ને તો અળસી છે ને ખરાબ થઈ જાય છે. કડવી પણ થોડાક મુખવાસમાં આપણે આપણે ભેળ ઘર પૂરતું નાખ દેવું. હા હા ટાઈમ રહે ને તો નાખ દેવું. ઓકે. એ મુખવાસ કમ્પ્લીટ થઈ ગયો છે
અને હવે બધાને જે ખાવું એ રસોઈ બનાવશું અને કેટલી રીતે પતી ગઈ છે અને વિડીયો પતી ગયો છે હવે આ એન્ડ કરું છું કાલે મળીએ પાછા નવા વિડીયોની સાથે ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય વિશાલ ને વિરાલી બેન તેલ નાખે છે ટકામાં માથામાં. તે જોગાન ટકા વિશાલ? કહેવાય. હા તને બેન વાર તેલ નાખી દે તો ક્યારેક તારી બેન ને નાખી દેવાય ને. તેના વાળ કેટલા મોટા છે બોલો સાહેબ. એ બેહાડ્યો ને તમારે ઉઘરી માં જાવ કરી નાખે એ વાત હાચી. ઘૂસવી નાખે કા હા મસાજ કરતા હારું આવે. એ તો બધાને આવડે. તો ઈ નાખતો તો તે મેં વિશાલ લાય તને તેલ નાખો કે હું મેં તો કાઈ નહીં કે નહીં હરકું બોલ તો હું કીધું મેં તેલ નાખ દો તે કે હાલ ના મેં નાખી દે ને કે મસાજ કરે મજા આવે ઊભું થવાનું મને જ ન થાય મસાજ કોઈ. નીંદર આવવા મળે કહે છે મજા આવે તેલ નાખી ને કોક એટલે. તમે તો કાઈ હાલો નાખી દે મેં તો મારું માથું કોરું છે વિરાલી. બે જા તમે હાલ તમને મારા તેલ વાળા થયા જ છે તમને મેં આજે ધોયું છે એટલે મારે તેલ તો નાખી દે તો નાખી જ લઈએ હાલો ને. નાખી દે હા